3 કામ બાકી છે અહીંયા. આનાથી વધારે હું બોલીશ નહીં. વરસાદ અને વડીલોને સાંભળ્યા છે. 1.5 કલાક મહેશને માટે દલીલ કરીને કોર્ટમાંથી આવ્યો છું. મારું કામ ત્યાં પૂરું થયું છે અને અહીંયા જ્યારે આટલા બધા પ્રતિનિધિઓ છે ત્યારે અહીંયા હવે મારે બોલવાનું કશું રહ્યું નથી. 3 કામ. 1, કોડીનારના મિત્રોની સેવા જ્યારે જ્યારે નીરુ બોગા સોલંકી એમને હેરાન કરે ત્યારે કરવાનો પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 1. કામ નંબર 2, જ્યારે જ્યારે મહેશ જેવા માણસોને જેલની પાછળ ખોટી એફઆઈઆરો કરીને ઉપરનો આદેશ છે એમ કરીને મોકલવામાં આવે છે ત્યારે ફક્ત મહેશ નહીં, બીજા કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું. કામ નંબર 3, કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને દિનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆરો નોંધાય છે 2003ની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકે કે દિનુ બોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી. એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે, એ ઈચ્છે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ રાઇવલથી માંડીને બધાની સામે કરાવડાવે છે. આજે પણ મહેશની સામે 2024માં 21 વર્ષે એ આપણે કથન જે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું હતું તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. 3જું કામ, સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુને સજા પાછી એવડાવવાની, ત્યાં સુધી અમે જંપવાના નથી. જય હિન્દ. બધાને સાંભળ્યા?